હેલો ફ્રેન્ડ્સ, તો આ એકદમ સોફ્ટ ક્રીમી અને એક જ કપ દૂધથી બનેલો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમ આ ગરમીમાં આપણે તમારી સાથે હું રેસીપી શેર કરું છું. અને ગરમી ખૂબ જ શરૂ થઈ ગઈ છે. વધારે જ પડતી ગઈ ગરમી આ વર્ષે શરૂઆતથી શરૂ થઈ ગઈ છે. તો તેની માટે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે અહીંયા 1 કપ દૂધ લેવાનું છે. આ હાફ કપ છે તે મેં 2 વાર રેડ્યું છે અને તેને ગેસ ઉપર આપણે ગરમ થવા માટે રાખી દઈએ. અને અહીંયા મેં 1/4 કપ કાજુને પલાળીને રાખ્યા હતા. 15 થી 20 મિનિટ એને પલાળીને રાખ્યા પછી આપણે પાણી કાઢી અને તેને મિક્સર જારમાં ઉમેરી અને પેસ્ટ તૈયાર કરવાની છે. તો દરદરી પેસ્ટ તૈયાર થઈ છે તો તેની અંદર 1/4 કપ જેટલું દૂધ ઉમેરી અને ફરીથી તેને પીસી લેવાનું છે. તો બિલકુલ સ્મૂધ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટથી કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમનો ટેસ્ટ એકદમ સરસ આવશે. દૂધની અંદર બેઝની અંદર કાજુનો ફ્લેવર બહુ સરસ આવશે. તો તેને ઉકળતા દૂધની અંદર ઉમેરી દીધું અને અહીંયા 1/2 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દીધી છે. ખાંડ આપણે તેટલી જ ઉમેરવાની છે, વધારે પડતી ખાંડ ઉમેરવાની નથી. સરસ રીતે તેને મિક્સ કરી દઈએ. અને અહીંયા મેં 1 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને તેની સાથે કોર્નફ્લોરમાં આપણે 2 ચમચી જેટલું દૂધ ઉમેરી અને તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે. આ રીતે ઓગાળી અને તેની પેસ્ટ સરસ રીતે તૈયાર કરવાની. અને આ બાજુ દૂધ પણ સરસ ઉકળી ગયું છે અને ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે. તો હવે આ કોર્નફ્લોર વાળું મિશ્રણ દૂધની અંદર એડ કરી દેવાનું છે. એડ કરી અને આપણે તેને અડધી મિનિટ માટે જ ચલાવી લેવાનું છે અને ગેસની ફ્લેમ ત્યાર પછી આપણે બંધ કરી દેવાની છે. ગરમ દૂધ છે એટલે તે સરસ રીતે કૂક થઈ જશે અને દૂધની પણ થિકનેસ આવી જશે. તેટલા માટે પછી અડધી મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દેવાનો અને ઠંડુ થવા માટે તેને રાખી દેવાનું છે. જો તો આ રીતની થિકનેસ હોવી જોવે. અને અહીંયા તેને ઠંડુ થવા રાખી દઈએ. અને અહીંયા મેં 1/4 કપ કાજુ અને 1/4 કપ દ્રાક્ષ લીધી છે, જેને આપણે ગરમ પાણીની અંદર પલાળી દેવાની છે. જેનાથી આપણે જ્યારે આઈસ્ક્રીમ ખાઈએ ને ત્યારે કાજુ અને દ્રાક્ષ સોફ્ટ લાગે. નહીતર જ્યારે આઈસ્ક્રીમ આપણે જમાવી દઈએ ને ત્યાર પછી એ મોઢામાં આવે ત્યારે તે કડક લાગતા હોય છે. જો તમે આ રીતે ગરમ પાણીમાં ઉમેરી અને પછી તમે આઈસ્ક્રીમમાં ઉમેરશો ને તો તે બિલકુલ સોફ્ટ લાગશે. આઈસ્ક્રીમમાં બિલકુલ થીજી નહીં જાય. કાજુ અને દ્રાક્ષ બિલકુલ સોફ્ટ લાગશે. તો પાણી કાઢી લેવાનું છે. ત્યાર પછી અહીંયા મેં એક બાઉલ લીધું છે ને તેની અંદર 1 કપ વ્હીપ ક્રીમ લેવાની છે. આ રીતે લિક્વિડી. અને જો તમારી પાસે વ્હીપ ક્રીમ ના હોય કે તમે તેને વાપરવા ના માંગતા હોવ તો તમારે અમૂલ ફ્રેશ ક્રીમ લઈ લેવાની. અને અહીંયા બીટ કરવા માટે મેં મારી જોડે ઇલેક્ટ્રિક બીટર છે તો મેં તેનો યુઝ કર્યો છે. જો તમારી પાસે ના હોય તો તમારે નીચે બરફ રાખી દેવાનો. એક મોટા વાસણમાં બરફ રાખવાનો. તેની અંદર ક્રીમનું વાસણ રાખી દેવાનું અને ત્યાર પછી વિસ્કરની મદદથી તેને ફેટવાનું. સતત ફેટવાનું એટલે તે સરસ રીતે ક્રીમ ફેટાય અને તૈયાર થઈ જશે. તો બીટરથી રિઝલ્ટ સારું મળે છે. જો હોય તો તમારે તેનો જ યુઝ કરવાનો. અને જો કાજુ દ્રાક્ષ આઈસ્ક્રીમની રેસીપી ગમે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા જો સોફ્ટ પીગ આવી ગઈ છે તો આપણે બીટરને બંધ કરી અને સાઈડ પર રાખી દેવાનું છે. હવે જે મિશ્રણ આપણે દૂધનું બનાવીને તૈયાર કર્યું હતું ને તે ઠંડુ થઈ ગયું છે. તેને આપણે આ ક્રીમની અંદર એડ કરી દેવાનું છે અને સરસ રીતે બીટ કરી દેવાનું છે. અને બીજી એક તમને નાની રિક્વેસ્ટ મારે કરવાની છે કે મારી ચેનલ પર વ્યૂઝ નથી આવતા. તો જો તમને ચેનલ ગમે, આ ઘરની સ્પેશિયલ કે કોઈ પણ રેસીપી તમને ગમે મારી,
તો તમે જરૂરથી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. તો જો આ રીતનું પીક આવી ગયું છે તો આ સમયે હવે આપણે બીટરને બંધ કરી દઈ અને આઈસ્ક્રીમને ઠરવા માટે રાખવાનો છે. જો તમે હાથ વિસ્કરથી કરતા હોવ ને તો તમારે આ સમયે તેને ફ્રીજની અંદર મૂકી અને સેમી સેટ કરી લેવાનો છે. ત્યાર પછી તેને ફરીથી તમારે હેન્ડ વિસ્કરથી વિસ્ક કરી લેવાનું. ત્યાર પછી તેની અંદર કાજુ અને દ્રાક્ષ ઉમેરવાના. થોડા કાજુ અને થોડા દ્રાક્ષ જે આપણે પલાળીને રાખ્યા હતા ને આગળ તે ઉમેરી દેવાના. સરસ રીતે મિક્સ કરી દઈએ અને થોડા કાજુ અને દ્રાક્ષને મેં રહેવા દીધા છે, જેને આપણે ઉપર ગાર્નિશ કરીશું. અને સેટ કરવા માટે મેં અહીંયા ધાતુનો એલ્યુમિનિયમનો જે ડબ્બો હોય ને એ લીધો છે. તમે તેને પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ સેટ કરી શકો છો, પણ આ એલ્યુમિનિયમના ડબ્બાની અંદર તે જલ્દીથી સેટ થઈ જતો હોય છે. તો સરસ રીતે સરખો કરી લેવાનો. ત્યાર પછી જે આપણે કાજુ અને દ્રાક્ષ રહેવા દીધા ને તેને ઉમેરી દેવાના. કાજુ અને દ્રાક્ષનો આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ ગયો છે ને બિલકુલ ઓછા ખર્ચમાં ઘરના બધા સભ્યો પેટ ભરીને ખાઈને કેટલો આઈસ્ક્રીમ બનીને તૈયાર થયો છે. તો આ ગરમીમાં તમે જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો સેટ થવા માટે મેં તેને આખી રાત માટે રહેવા દીધું હતું, પણ તમે તેને 6 થી 7 કલાક માટે પણ રહેવા દઈ શકો છો. ત્યાર પછી ખોલી અને આપણે જો તેને સર્વ કરી લેવાનો છે. બિલકુલ સસ્તો અને આપણી આંખે દેખેલો ચોખ્ખો આઈસ્ક્રીમ બની અને તૈયાર થઈ ગયો છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.